લગભગ તો કોઈની તાકાત નથી કે ખેડૂતને ઊભો કરી શકે, જાતે જ ઊભો થાય છે અને ખેડૂત ક્યારે પણ હાર્યો નથી. પણ સરકાર અમુક જે પણ સહાયો જાહેર કરે છે એનું જે એકર પ્રમાણે એનો વ્યાસ વધારે. અત્યારે એ લોકો એમ કહે કે ભાઈ અમે આટલા રૂપિયા 22,000 કે 18,000 રૂપિયા જાહેર કરી દે તો 22,000 રૂપિયાની કશું થતું નથી. ખાતર પણ ના આવે, ખાતર પણ નથી આવતું. ફેલ ગયું આખું સીઝન ફેલ ગઈ. અને આપના માધ્યમથી આ ખેડૂતની વેદના, એ વેદના તો લગભગ કોઈ સમજી નહીં શકે. કારણ કે ખેડૂત એક એવો વ્યક્તિ છે કે જે આખું દુનિયાનું પૂરું કરે છે અને એને જ્યારે આફત આવે ત્યારે એને પડખે કોઈ વ્યક્તિ ઊભું રહેતું નથી. એમાં તમે, હું અને સરકાર બધું જ આવી જાય. હમણાં સરકારશ્રીની જે રજૂઆતોને લીધા પછી પણ એ લોકો ટેકાના ભાવે મગફળી ખરીદવી, અન્ય પાકો પણ ખરીદે છે. પણ જાહેરાતો થઈ, પણ સરકારશ્રીને અમારે તમારા માધ્યમથી એવી વિનંતી કરવી છે કે જે આજે મગફળીની ટેકાના ભાવે ખરીદી કરશે તો લગભગ 15-20 દિવસ કે મહિના પછી ચાલુ કરશે ખરીદી. ત્યારે લગભગ ખેડૂત, ગરીબ ખેડૂત, જે મધ્યમ વર્ગીય ખેડૂત, કોઈ અમીર છે જ નહીં, એના જે ટેકાનો ભાવ લેવો હશે તો એ તો સ્ટોક કરવાનો નથી. એનો તો ક્યાં માર્કેટ યાર્ડની અંદર ભરાઈ લેશે એટલે એ 800-900 હજાર રૂપિયાના ભાવથી એના માલની કોઈ પણ કિંમત કર્યા સિવાય આંધળો વેપાર કરી નાખે છે અને એને પૂરેપૂરું વળતર એના ભાવ પાકનું મળતું નથી. તો મારે એવું રજૂઆત છે ખેડૂતોની વેદના સમજીને કે જે ટેકાના ભાવે તમે ખરીદી કરો છો તો એને કે સમજી લો અત્યારે લાસ્ટ 1 મહિના પછી ખરીદી કરે, એના પહેલા કરવાનું ચાલુ કરી દે અને એનું જે પેમેન્ટ આવે છે તો ખરીદી કર્યા પછી 1.5 થી 2 મહિને પેમેન્ટ આવે ત્યાં તો લગભગ ખેડૂતે વાવેતર, જે બટાકાનું રવિ પાકનું વાવેતર કરી દેવાનું હોય છે બટાકાનું, એની પાસે રૂપિયા તો રોકડા કોઈ ખેડૂતના ઘરમાં પડ્યા નથી હોતા. તો એ ઉધારે લાવે યા તો વ્યાજે લઈ અને એ વાવેતર કરી નાખતો હોય તો મગફળીનો જે પણ ટેકાના ભાવે ખરીદી કરે છે એનું વળતર મળે ખરું, પણ પૈસો ઉપયોગી આવતો નથી. એટલે સરકારશ્રીને જે અમારે ખાસ વિનંતી, આપણા માધ્યમથી સરકારને એક ખાસ, ભૂપેન્દ્રભાઈ કે હસમુખો ચહેરો, હસતો ચહેરો હોય અને એવી સરકારને આપણે મુખ્યમંત્રી હોય તો ખેડૂતને હસાવવા માટે. અત્યારે તો પ્રકાશભાઈ ખેડૂત રોઈ રહ્યો છે, અત્યારે રડી રહ્યો છે. પણ જે આ મારી એક અપીલ છે આપણા માધ્યમથી કે તમે જે ટેકાના ભાવે ખરીદી કરો છો એ જલ્દી પેમેન્ટ આપે અને જલ્દી ખરીદી કરે. હવે તો લગભગ આવો પાક તો કોઈ ખરીદી સંઘવાળા. પ્રકાશભાઈ, ટેકાના ભાવેની સારી મગફળી હોય તો આપણે ખેડૂતને લગભગ ટેકાના ભાવે સીધું એ લોકો લઈ નથી લેતા. 2-3 વર્ષ ખેડૂતને હેરાન કરીને પાછો મૂકે છે. તો હવે તો આ ટેકાના ભાવે ખરીદીને શું ખરીદશે? કારણ કે આખા બનાસકાંઠામાં પરિસ્થિતિ આવી જ છે અત્યારે. સારો પાક હોય છે છતાંય ખેડૂતનો માલ પાછો આવતો હોય તો આ તો એક પણ દાણો સંઘ ખરીદી કરવાનો જ નથી. એટલે આ તો એને માર્કેટમાં જ વેચવાનું રહેશે. જે આવે એ 500, 600, 700 જે ભાવે અને જે મૂલ મળશે ને ખેડૂતને આપવાનું જ રહેશે. પણ આ તો હજી જો આજે વરસાદ આવે તો આ તો હરી જાય નથી. આ અન્ય ખેડૂત એવા ઘણા હશે કે કદાચ કોઈએ લીધેલું હશે, પણ આવી તો એવી પરિસ્થિતિ છે કે એક પણ દાણો કોઈ પણ હાથમાં આવવાનો જ નથી. આ તો રોવા દાડો છે ખેડૂતોનો. આખા હાલ દિયોદર લાખની પંથકમાં આવી સ્થિતિ લાસ્ટ લગભગ સમજો ને, આમ તો ગણવા જઈએ ને તો આખા ગુજરાતમાં પરિસ્થિતિ આવી છે. પણ બનાસકાંઠાની અંદર જે અમારો હમણાં નવો રચિત જિલ્લો વાવથરા જિલ્લો જાહેર કર્યો, એમાં લાખણી તાલુકાનું અમારું ગામ સિરગઢ, અને સિરગઢનું દરેક ખેડૂત, આ તમે એક ખેડૂતનું નથી કહેતો પણ આખા ખેડૂત, બધા જ ખેડૂતની વેદના આ જ છે ને આ જ પરિસ્થિતિ છે. એક પણ દાણો હાથમાં આવવાનો નથી. પશુપાલનો માટે એને ઘાસચારો પણ મળવાનો નથી આમાંથી. એટલે ખેડૂત તો અત્યારે એટલો રડી રહ્યો છે કે એની કોઈ વેદનાનો પાર જ નથી. પ્રકાશભાઈ, ઊભું થવા માટે શું કરવું જોઈએ? ખેડૂતને ઊભો કરી, લગભગ તો કોઈની તાકાત નથી કે ખેડૂતને ઊભો કરી શકે, જાતે જ ઊભો થાય છે અને ખેડૂત ક્યારે પણ હાર્યો નથી. પણ સરકાર અમુક જે પણ સહાયો જાહેર કરે છે એનું જે એકર પ્રમાણે એનો વ્યાસ વધારે. અત્યારે એ લોકો એમ કહે કે ભાઈ અમે આટલા રૂપિયા 22,000 કે 18,000 રૂપિયા જાહેર કરી દે તો 22,000 રૂપિયાની કશું થતું નથી. ખાતર પણ ના આવે, ખાતર પણ નથી આવતું. એનાથી કશું ખેડૂતને નથી થતું. પણ ખેડૂતને એક આશ્વાસન મળે કે સરકારશ્રીની કંઈક સહાય મળી છે, જે મળ્યા એ બરાબર છે. એટલે ખેડૂતને લગભગ સરકારને એવું સમજવું જોઈએ કે એનો વ્યાસ વધારે, કે 18-22 હજારે કશું થતું નથી. એનું જે પણ વળતર પેટે જે પણ રકમ નક્કી કરે એ વધારીને નક્કી કરે અને ખેડૂતને જલ્દીમાં જલ્દી વળતર આપે એવી મારી વિનંતી છે ખાસ કરીને. આભાર પ્રકાશભાઈ, અમારી સાથે જોડાવા બદલ. આ નજરે નિહાળી રહ્યા છો મિત્રો, આ જોઈ શકો છો તમે,
આ છે મગફળી. જ્યારે ખેડૂત આ કાઢતો હતો ત્યારે એવું લાગ્યું કે ખરેખર આ વર્ષ તો ખૂબ સારું વળતર મળશે અને ખૂબ સારો ખેડૂત ત્યારે તો હા. આપણા માધ્યમથી એવું કહેવા માંગુ છું કે ખેડૂત ત્યારે હસતો હતો અને 2-5 કલાક કે 10 કલાક એકાદ દિવસ પછી આજે રોવા વારો આવ્યો છે, તો પરિસ્થિતિ કેવી હશે એ તમે સમજી એનું શકાય. દ્રશ્ય જોઈ શકો છો કે આ કેવી ખેડૂત આ અનેક આવા ખેતરો પડેલા છે કે આવી વેદનાઓ જે પાણી જ ભરેલા છે. અમુક હમણાં તમને બીજા ખેતરમાં અત્યારે હું લઈ જાઉં છું, એ પણ ત્યાં ત્યાં જુઓ. બિલકુલ પ્રકાશભાઈ, સાચી વાત છે કે અત્યારે જગતના તાતને છાનો રાખવો હોય, એના આંસુ લૂસવા હોય તો સરકાર આગળ આવીને આ લૂસી શકે છે. પરંતુ કટિબદ્ધતા સરકારની એટલી જ હોવી જોઈએ કે જેમ તમે વાત કરી કે 18,000, 22,000 કે 20,000 થી આ જગતના તાતને કંઈ જ ફેર પડતો નથી. અને જો ખરેખર બેઠો કરવો હોય તો એને હું તો એવું જ કહું છું કે ખરેખર સરકારે જગતના તાતનું વળતર આપવાની જરૂર નહીં, પાક ધિરાણ માફ કરી દે. અને એવું બી જે પાક ધિરાણ માફ કરવા માટે નહીં, અમુક અમુક એવા જિલ્લા છે કે હું ખુદ આપણા મીડિયાના માધ્યમથી કે જે અત્યારે એ યુગ છે કે તમે એમાં બધું જ જાણી શકો છો, તો હું એક મુદ્દો લઉં કે સૌરાષ્ટ્રની અંદર જયેશભાઈ રાદડિયાનું નામ કઈ કોઈ એક સાંભળ્યું હોય, કદાચ તમે તો હરતા ફરતા હોય તો રાજકીય લેવલે કદાચ સાંભળ્યું હોય. ખેડૂતને 100%, 80%, 90% વીમો પાસ દર વર્ષે કરી આપે છે. તો એ જો એ જિલ્લાની અંદર, એ વિસ્તારની અંદર વીમો પાસ થતો હોય તો આપણા ઉત્તર ગુજરાતમાં, આપણા જિલ્લાઓમાં કેમ નહીં? બનાસકાંઠામાં તો બહુ સક્ષમ નેતાઓ છે. સક્ષમ નેતાઓ લગભગ, હું તો આજે એટલો હસમુખ, આમ દુઃખ છે, અંદર ઘણું બધું દુઃખ છે, પણ હું એટલું એક સરકારને વિનંતી કરીએ કે સરકારમાં 5 લોકો ઉત્તર ગુજરાતના એમાં અમારા બનાસકાંઠા જિલ્લાના કે ભાઈ પ્રમુખ ગણીએ, અધ્યક્ષ ગણીએ, ડીવાય સીએમ ગણીએ, બે મંત્રીઓ ગણીએ, તો બધા જ બનાસકાંઠા જિલ્લાના અંદર છે. તો બનાસકાંઠા જિલ્લામાં વીમો કેમ પાસ નથી થતો? હું આપના માધ્યમથી સરકારશ્રીને એવી વિનંતી કરું છું કે ખેડૂતને દર વર્ષે વીમો પાસ થાય. અને દર વર્ષે આવી વિકટ પરિસ્થિતિ ન હોય તો કોઈ ખેડૂત માંગતો નથી, પણ જ્યારે જ્યારે આવી વિકટ પરિસ્થિતિ હોય, જ્યારે કુદરત રૂઠે છે, ત્યારે પણ સરકારશ્રીની ફરજ બને છે ખેડૂતની પડખે ઊભું રહેવાનું. અને સ્થાનિક સ્વરાજની અંદર જ્યારે જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે નાના મોટા તાલુકા ડેલિકેટ હોય, જિલ્લા ડેલિકેટ હોય, યા તો કંઈ ને પણ અધિકારીઓ એમને કોઈ બેકગ્રાઉન્ડ નીચે આવી અને કોઈ એની તપાસ થતી નથી. દર વખતે સેટેલાઇટથી આનું સર્વે કરી, અને હમણાં જ જો સેટેલાઇટથી સર્વે કરીને થરાદ જિલ્લાની અંદર અમુક જે સરહદી વિસ્તારની અંદર પાણી ભરાયા, ખેડૂતની જે ખેતીની નિષ્ફળ ગયો, એનું વળતર મળ્યું છે. તો એમાં અમારા તાલુકા આવરી લેવાયા નથી કે ભાઈ લાખણી તાલુકો યા તો દિયોદર તાલુકો, જે અમારે પણ એટલો જ બગાડ થયેલો હતો, છતાં પણ અમે ખુશ છીએ કે ભાઈ ચલો એમને મળ્યું છે, કાલે આપણો પણ એવું સરકારશ્રીને રજૂઆત કરશું તો આપણને પણ આપશે. આજે એવી આશા છે કે સરકારશ્રીને કે કંઈ પણ સહાય ખેડૂતને જાહેર કરે અને અગ્રતા ક્રમે એનું જલ્દી ખેડૂતને મળી રહે, એવી મારી વિનંતી છે. બિલકુલ આભાર પ્રકાશભાઈ, અમારી સાથે જોડાવા બદલ. તો આ વરવી વાસ્તવિકતા દેખાય છે તમને, આ નુકસાન છે. અને જે તે અધિકારી જ્યારે સર્વે કરતા ગ્રાઉન્ડ ઉપર ઉતરે ને, તો એમને મારી વિનંતી છે કે તમારા હાથ થોડા ગારાવાળા કરજો, તમારા હાથ થોડા માટીવાળા કરજો, અને આવી રીતના ઉચકાઈને જોજો, એટલે તમને ખ્યાલ આવશે કે જગતના તાતના આંસુ કેમ રોકાતા નથી. આ છે વરવી વાસ્તવિકતા. નમસ્કાર.